વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં એકાધિક સિસ્ટમ સક્રિય થવાથી આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી સાચી ઠરી છે। વડોદરાના વાઘોડિયામાં વિધિવત ચોમાસું બેસે તે પહેલા સપ્તાહમાં બીજીવાર વાવાઝોડા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। રાત પડતા જ પવનના સુસવાટા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘગર્જના કરતા વરસાદનું આગમન થયું છે। મિની વાવાઝોડા સાથે વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત નગરજનોને વાતાવરણમાં ઠંડક પ્રસરતા આંશિક રાહત મળી છે। વાવાઝોડાના પગલે નગર સહિત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો છે। ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસાની પાપા પગલી મંડરાઈ છે। જો કે આંધી તોફાનના કારણે આંબાવાડી કરતા ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી છે। સતત બીજીવાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હોવા છતાં તાલુકામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી। વરસાદના કારણે રોડ રસ્તા પાણી થયા છે। વાતાવરણમાં વરસાદની મીઠી ખુશ્બુ ફેલાતા આહલાદક માહોલ જોવા મળ્યો છે। હજી પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 દિવસ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં જોવા મળી રહેશે।